હા ઉતાર બેઠો તો છે ગોમનો ઉતાર નહીં લો નરવો ઈ નહીં જ રહે છે આખો દાડો બસ એ આ ગાર્ડન પકડી બેહે છે હા લે પાણી પીવો તને જ ભેગો થવા આવ્યો તો લે હા ઓન તો ભેગો થઈ ગયો મને ખબર હતી કે તારો ઠેકો આવ્યો જ ભાઈ ઓજે આ બેઠો તો આતો નરવો બે આવી દે થોડું થોડું કાપતો હોય ને તો એ આગળ જાય કોણ આવો મારો વાત ઉનાળો છે બધું કપાય ના બધું ઠંડક માં બેસવા થાય કે આપડે આ વિડીયો બનાવીને થાક્યા તો હોય એને આરામ કરવા થાય આપડે જો તો હા હરિયો પહેરી જાય છે ના જો કે હું વેકું બેહવાનું હા વાહ સારું બીજું કે બસ આ બેઠો તો મેં કીધું વિડીયો મોમો આવેલા વિડીયો બનાવીએ વિડીયો બનાવવા પડી આ વાતાવરણ એવું થઈ ગયું છે ને યાર કેવું છે ને આ પાછું વાતાવરણ વિડીયો બધા સ્ટોક કરી વિડીયો બનાવવા પડી પબ્લિક આપડે વિડીયો જોવાનું વળી સબસ્ક્રાઇબ કરે તો સારું પબ્લિક એટલા માટે જ બેઠો તો બીજા કીધું આ જોડે વિનંતી કરું છું કે આપણે સબસ્ક્રાઇબ કરાને હવે આગળ લાવો કો બે વાર થઈ ગયા બે વાર ના વાયરા વાઈ ગયા તો અમોનો આપડે તાણે એટલે વિડીયો બનાવી રાખી દઈએ ને વરસાદ તો કોઈ ઠેકોણ નહીં કાલ તો પેલમાં છોક બધો પડ્યો વરસાદ બેંગ્લોર માં ક્યાં વરસાદ પડ્યા છે આ તો તાર બાપો હાવ રે હાવ કરો હેલો હેલો હા મનુભાઈ બોલો હા ના ના કાકા ના નહીં બોલતા મનુભાઈ નહીં બોલતા કોણ બોલો હા કોણ બોલો અમે કઈ જે બોલે તમે તો બે દવા લોહી પી ગયા લોહી પી ગયા કાકો બે દવા થી લ્યા પેલા મંડપ વાળા નતા કાકો મંડપ નો ઓર્ડર મંડપ ઓર્ડર આલી દે કાકો એમ આ જો પાછો પેલા મંડપ નો ઓર્ડર આવ્યો ખબર એ હેરોન કર હેલો હેલો હા બોલો કાકા અરે મનુભાઈ બોલો આ મનુભાઈ આ રહ્યા લ્યો આલુ મનુભાઈ આલુ લેજો આ રહ્યા મનુભાઈ વાત કરો મંડપ આપણો હા બોલો હુકમ હતું બોલો હેલો બોલો મંડપ વાળા આપડે તમે ચિંતા ના કરો તમે ખોટી ચિંતા લઈને ના બેહો કાકા તમને મંડપ નું એવો બધા બોલો મહેમાનો ખુશ થઈ જાય આમ અલ્યા પણ ઉઠીએ હો અલ્યા મનુભાઈ હોબળો તો ખરા એકદમ તમે તો સુપરફાસ્ટ ના જેમ બોલી ગયા પણ મારો છોકરો અઠ્યો છે છોકરો એમ કે છે કે ગાવામાં સિંગર નહીં હોય તો હું ઘોડો નહીં ચડું બરાબર એ સિંગર તો હંમેશા છીએ અમે સિંગર નહીં પણ મારો છોકરો એમ કે છે કે ગુજરાતના હારા એવા સિંગર લાવજો તો હું લગ્ન કરે નહીં તો લગ્ન નહીં કરું પણ અમે તો સિંગર નહીં કાકા અમે મંડપ નું કરીએ મંડપ નું તમારે ડોમ બોમ બધું બધે લે આમ તડકો આમ એસી જેવો મંડપ બધીએ મનુભાઈ આ જો મારા કલાકાર નું સેટિંગ ના થયું તો મંડપ બધું બોધેલું રહે છોકરો નાહી જાય લગ્ન નહીં કરે હા હા તો હેડો હું સેટિંગ કરું છું મારે ઘણી ઓળખાણો હોય તો તમારે સેટિંગ કરવું પડશે હા હા એક કલાકાર હોય મારા પહાડ બેઠા છે હાલ સાપોણી કરવા એટલે કોણ કલાકાર છે એક આપડે પેલા ઉમેશભાઈ છે હા અને આપડે પેલા આપડે હું નામ હતું પેલા કમલેશભાઈ બારોટ નહીં હા તો તમારે પણ કલાકાર હોય તો બુક કરી દો તાન હા હા કરી દે બુક કરી દો આપડે તો કરી દે આપડે ઘણા કલાકાર કેટલા પૈસા લે તે હા પૈસા કેટલા લે કલાકાર ગાવાના પૈસા તો પૈસા સમજીને લે તો આપડે ભાઈબંધ છે બધા હા તો તારે બુક કરી નાખો હેડો મારે તો સારું સેટિંગ થઈ ગયું તમે જે હાલો એ તો લઈ લઈએ આપડે ભાઈબંધ છે બધા હા તે તારે હેડો બુક કરી નાખો હા 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 અને હું કહું છું હા કલાકાર નું નામ શું છે કલાકાર નું નામ તો કયો ઉમેશભાઈ છે ને કમલેશભાઈ આપડે કમલેશભાઈ સારું કોઈ ઉમેશભાઈ બે તો મેં હું કહું છું હા પેલા ઉમેશભાઈ ને કમલેશભાઈ અને લેડીઝ માં કોઈ નહીં લેડીઝ માં પેલો છે ને આપડે કોણ છે બેન હતો ને એક કમલેશભાઈ આજ આપડા સાપોણી કરવા કોફી પીવા ને પેલા ઉમેશભાઈ આ છે ને પેલો ઈનાબેન સુથાર ને એ જબ્બર કોઈ છે હમણાં આવે છે અડધા કલાકમાં એમ કીધું મને શું વાત કરો છો ઓ તારી આપડે તો જબરો મેર પડી ગયો તો તારે આપડે બેઠક આપડે હા તો તમે બુક કરી નાખો હા હા પેલા કોને બુક કરશો બધાને કરશો એક જણા કરશો એટલા આપડે તો હા તો સારે સારા કરી નાખો અને હું કઉ છું હા બુક કરી દીધા બુક તો થઈ જાય તો તમે ચિંતા ના કરો નાખ્યું તો તણ મારે બધા આપડા હા એક કામ કરો ને બાજુમાં વધે એક લાઈન ગવરાવો ને ઉમેશભાઈ કહેજો એક લાઈન કોઈ એ તો ગઈ લઈ ભાઈબંધ જે વાત છે ને હા ગવરાવજો હડો યાર તો ઉમેશભાઈ એક લીટી ધાકી એમ શાંતિ છે હા એ ગઈ લેજો એક લીટી
હે રહાય ડેલડી તારો મલખ હા લે ઉમેશભાઈ ગાયું દો છો ગોય છો આમ જોવો તમે એટલે ઉમેશભાઈ ના ગળામાં કોઈ પ્રોબ્લેમ થયો છે? એટલે એ ઘડી કોફી પી જાય વધારે મને લાગ્યું એવું કે હવે હારું ગળામાં એનો કોઈ પ્રોબ્લેમ. ઘડી કોફી પી જાય એટલે તો લગન સુધી જેમ ગળું હોત થઈ જાય એટલે લગન સુધી કઈ કમ્પ્લીટ થઈ જાય ગયો ને? અરે કમ્પ્લીટ થઈ જાય નહીં તો આવા ગળા આવે તો રહ્યા તો પણ અમારે તો લગનમાં પબ્લિક ઉભી થઈ ના હશે. ઘડી કોફી વધારે પી જાય એટલે હા પણ મારો છોકરો બહુ માથા ભારે છે પાછો, લગન નહીં કરે. હા, એ તો થઈ જાય હાર તને ના કરો. હા તો હવે તો નક્કી કરી નાખો. અને બીજું કોણ છે બાજુ? પેલા કમલેશભાઈ ઈવન કેજો ગો એક લીટી. એ કઈ લઈએ તો કમલેશભાઈ કાઈ એ અમે કાકા બાપાના પોરિયા રે ખોડલિયું ખેલાડું હા લે કમલેશભાઈ ગાઈ લ્યો હા તો તને આ બે જણા તો ફિક્સ છે. અમને થોડું ગરમ તો પ્રોબ્લેમ છે. અમને શું ખાધું તું બધું? એ કાઢી પી જાય એમ ઠંડુ પીવાનો ઘણો છે ઓહો હિનાબેન આવે તો થોડી વાર રહીને હેડો પણ આયો હિનાબેન આવું તમારી જોડે આવે છે? ગાડી આવી ગઈ છે. ગાડી આવી જાય છે ભાઈ હમણાં તો કેજો તને એક લીટી કોઈ. હારો આવે એટલે હું કહું હેડો હાલો હા આવી ગયો હો કાકા હિનાબેન ને આવી ગયો કેજો તને એક લીટી કોઈ હેડો હિનાબેન ને કેજો. હિનાબેન ને ગૌરવ હેડો પછી આપણે ફાઇનલ કરી નાખીએ. હો હો તમે તાર ફાઇનલ જ કરી નાખવા હા, આપણે કયો હેડો. આ હિનાબેન ગોય તો જોજો કાકા પાડો હા હા જો કાકા હું ગોય છે અસલ ગોય છે પણ હિનાબેન ને શું થયું છે? આ અવાજ બદલાઈ ગયો આખો. હમણાં ગાડીમાં એસી માં ઉતર્યો કે એટલે ગળું પકડવાનું પાછું ના તમે પાછા લાવજો હવે દાવ ના કરી જતા. ના ના દાવ ના હિનાબેન કમ્પ્લેટ ગોય આપણે હિનાબેન સુથાર એટલે હાર તને હેડો નક્કી કરી નાખો બધું. હો નક્કી કોયલ છે. અરે બીજો હું કહું કાકા આપડે પેલા એને લાવો ને આપડે આપડે ઉત્તર ગુજરાતી કોહેલ આપડે નયનભાઈ રેખડી ના સ્પેશિયાલિસ્ટ છે લેતા આવજો તાણી ઈવોને એક લીટી ગવડાવો તાણ હેડો ઈ લેતા આવજો. કરવા કરી દઈએ આપડે ઈવન ને ભેગા હા લેતા આવજો તાણી ઈવોને book કરી નાખજો. રેખડીઓના કલાકાર હા લેતા આવો. ગવડાવજો એક લીટી ગવડાવો. હા રેડો લાવો થઈ જાય બધા તમે નક્કી કરી નાખ્યા હારું હારું ચાર કલાક. હા હા તને મેકું કોઈ કલાકાર હવે છે બધી પબ્લિક તો યાર થઈ જાય. ના આપડે વિડીયો બનાવી દઈએ એટલી જણી હે. હેડો આપડે હેડો આપડે થઈ ગયું હેડો તો કાકો હેડો તો હોય કાકો ટેન્શન લે લે. હેડો અમે જીએ કાકાની ચિંતા चीटिंग करता है तू चीटिंग 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 करता है तू